જાણવાનો ટ્રેડિંગ કોલ્સ જાણવાનો સમય થયો છે, પરંતુ વૈશાલી લાસ્ટ વીક તમે સંવર્ધન મધરસન પર આપ્યો હતો, તમે ટાર્ગેટ્સ આપ્યા હતા 140, આજે 137, એટલે ઓલમોસ્ટ ટાર્ગેટની અચીવ આપણે જોઈ રહ્યા છીએ આપણે. તો સંવર્ધન મધરસન મેં અગર કોઈની પાસે પોઝિશન છે તો અત્યારે શું કરવું જોઈએ અહીંયા? I would say hold karo patiently. If the going is good, 120 ના stop loss થી hold કરો, 170 સુધી પણ જઈ શકે આ stock. એની પાસે પણ અગર જો So પોઝિશન છે, depending on your time horizon કે તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો કે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકો છો, ઓકે અકોર્ડિંગલી ટાર્ગેટ્સ રાખો માનમાં. ઓકે, તો ખાસ કરીને કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે 120ના સ્ટોપ લોસ સાથે. ઉપરના લેવલ્સની વાત કરશો તો 170 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. વૈશાલી, આજના તરફથી તમારા કયો કોઈ ટ્રેડિંગ કોલ્સ રહેશે? તો જેમ આપણે CDSL ની વાત કરી, 1180 ના સ્ટોપ લોસ થી CDSL નું એક બાય રેકમેન્ડ કરું છું એન્ડ પોઝિશનલ ટાર્ગેટ રહેશે 1500. અત્યારના 1254 કે લેવલ્સ ચાલી રહ્યું છે. અને બીજું છે સ્ટોક જે ધ્યાનમાં રાખો એ હુડકો. એમાં બી એક થોડી આજે સ્ટ્રેન્થ દેખાઈ રહી છે અને આઈ થિંક આમાં ઘણું અપસાઇડ પોટેન્શિયલ છે. સો આઈ વુડ સે 190 ના સ્ટોપ લોસ થી 230 ના ટાર્ગેટ. ઓકે, તો વૈશાલી તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે CDSL, જે 1500ના ટાર્ગેટ, સ્ટોપ લોસ તમારે 1180નો રાખવાનું રહેશે. અને સેકન્ડ છે હુડકો, 230ના ટાર્ગેટ સાથે તમારે 190ના સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે. વૈશાલી, ત્યારબાદ નજર કરેલી ઝોમેટો પર. આજે આપણે જોયું કે ઝોમેટોની નિફ્ટી 50માં એન્ટ્રી થઈ છે અને આ કાઉન્ટર પર અગર જોઈ રહ્યા છીએ તો 200નો એક સ્ટ્રોંગ સપોર્ટ ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર લઈ રહ્યું છે. આપણે જોયું કે 2 દિવસથી એક પ્રેશરમાં જોવા મળ્યું, પરંતુ 200ના લેવલ્સને બ્રેક નથી કર્યું. તો ઝોમેટોનો તમને ટેકનિકલી આ કાઉન્ટર કેવું લાગી રહ્યું છે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડે હાઈની આસપાસ હવે કારોબાર કરી રહ્યું છે અહીંયા. સો એકચ્યુઅલી આ સ્ટોક બી તમે જોશો તો 300 અપથી અત્યારના સારું એવું કરેક્ટિવ આવ્યું છે અને ટેકનિકલી ટુ બી પ્રિસાઇઝ 190 નો એક સ્ટોપ લોસ છે. તો જેમ તમે કહો છો 200 ઉપર કન્સોલિડેશન થઈ ગયું છે, દેટ ઇઝ વોટ ઇઝ ઓબ્વિયસ. તો 190 ની નીચે અગર આ સ્ટોક જાય તો નેગેટિવ થઈ, પણ અત્યારના જે રીતે આપણે જોઈએ છે બાઉન્સ બેક, ધીસ ઇઝ ક્વાઇટ પોસિબલ કે આ 220 240 સુધી જઈ શકે. સો 190 ના સ્ટોપ લોસ થી 240 નો ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકે. ઓકે, 190ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમારે પોઝિશન ખરીદારીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. અને ઉપરના લેવલ્સની વાત કરશો તો 240 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. વૈશાલી, એવું સેમ કાઉન્ટર છે એ છે જીઓ ફાઇનાન્શિયલ. આપણે જોઈ રહ્યા છીએ કે જીઓ ફાઇનાન્શિયલમાં પણ એની પણ આજે નિફ્ટી 50માં એન્ટ્રી થઈ છે અને આ કાઉન્ટર પણ 200ના સ્ટ્રોંગ સપોર્ટ સાથે આપણને ત્યાં પણ બાઇંગ જોવા મળ્યું હતું અને ત્યારબાદ આપણને એક સારી રેલી જોવા મળી છે. આજે 230ની ઉપર છે અત્યારે આ કાઉન્ટર. જીઓ ફાઇનાન્શિયલને તમે કેવી રીતે જોશો અહીંયા? સો ડેફિનેટલી આમાં બી એક સુધારો દેખાઈ રહ્યો છે. તો 220ના જ નિયર ટર્મનો જે આપણે કહીએ 220નો સ્ટોપ લોસ રખાય અને એક્સપેક્ટ ટાર્ગેટ ઓફ 245 ટુ 260. અને લોંગ ટર્મના હોરાઇઝન માટે લેતા હો તો 200નો સપોર્ટ લઈને ચાલો અને મે બી 300 સુધી પણ જઈ શકે છે. ઓકે, તો અત્યારે આ વ્યૂ આપણને હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ 220નો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. વૈશાલી, ત્યારબાદ નજર કરેલી પેજ ઇન્ડસ્ટ્રીઝ પર. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 2.5% નીચે છે આ કાઉન્ટર અને અત્યારે ડે લોની આસપાસ સારા વોલ્યુમ સાથે અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનિકલી શું કરવું જોઈએ આ લેવલ્સ ઉપર અહીંયા આવે? વેલ, હવે વન ઓફ ધ ડેઝ એકચ્યુઅલી એ જ વાત છે શ્રુતિ, રોજના સ્ટોક્સ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કારણ કે માર્કેટ ઇઝ કન્સોલિડેટિંગ અત્યારના ભલે 23,600ની ઉપર, બટ આઈ વુડ સે દેટ આ બધા સ્ટોક્સ ધીરજથી રાખી મૂકો બિકોઝ આમાં આપણે જોયું છે કે આ સ્ટોક 50,000 અપ થઈને પછી અત્યારના કરેક્શનમાં છે. સો આઈ વુડ સે 42,000નો નિયર ટર્મ સપોર્ટ છે, 45,000નું રેઝિસ્ટન્સ છે. તો એ રીતે વ્યૂ બનાવો, 45,000ની ઉપર જાય તો ફરી એકવાર એક reconfirmation of an uptrend, but ત્યાં સુધી આ રેન્જ રાખો. ઓકે, તો અત્યારે આ રેન્જમાં આપણને કારોબાર કરવાની સલાહ અહીંયા જોવા મળી રહી છે. સ્પેશિયલી ત્યારબાદ નજર કરેલી NTPC ગ્રીનમાં. આ કાઉન્ટરની અગર જો વાત કરીએ છે, 1 મહિનાના અગર ચાર્ટ આપણે જોઈશું તો ઘણા જ પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. લગભગ આપણને 16.5% એક પોઝિટિવ રિટર્ન્સ આપણે જોયા છે. પરંતુ અગર એક વીકની અગર ચાર્ટની વાત કરશું તો એક નેગેટિવ રિટર્ન્સ પણ અહીંયા જોવા મળ્યા છે અને એક સારા એવા સેલિંગ પ્રેશર સાથે અત્યારે આપણને કારોબાર થતું જોવા મળી રહ્યો છે. તો NTPC ગ્રીન જ્યાં એક દબાણ આવી રહ્યું છે તો ત્યાં લેવલ્સ પર શું કરવું જોઈએ હવે અહીંયા? સો ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કારણ કે હજી કઈ ટ્રેન્ડ બન્યો નથી. જસ્ટ થોડું બાઉન્સ આવ્યું છે અને અત્યારના કન્સોલિડેટ થઈ ગયું છે. સો 95ની રેન્જ રાખો. આ સ્ટોકને 105 106ની ઉપર જવું જોઈએ ટુ શો દેટ ધેર ઇઝ એન અપ ટ્રેન્ડ. તો અત્યારના 95ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી રાખો. ઓકે, તો 95ના સ્ટોપ લોસ સાથે અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપણને NTPC ગ્રીન એનર્જીમાં જોવા મળી રહી છે. વિશાલ, આપણે ઘણા